ચાણસ્મા પોલીસે 1,57,000ની ચોરીનો ભેદ ઉકેલ્યો, આંતરરાજ્યની ટોળી પકડાઈ। પોલીસે વેશ પલટો કરી કિશોર સહિત 5 ઝડપ્યા। 1.5 દિવસના રિમાન્ડ પર ચાણસ્મા શહેરમાં ગત 7 જૂને ખોડસમ ગામે આવેલા વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જીલિયા ગામના સેંધાજી ઠાકુર ડેરીના રૂપિયા 1.57 લાખ જમા કરાવવા માટે ગાડીમાં ચાણસ્મા આવી રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં એક શખ્સે ગાડીમાં પંક્ચર હોવાનું કહેતા સેંધાજી નીચે ઉતર્યા હતા, પરંતુ પંક્ચર ન હોવાથી પરત ગાડીમાં બેસવા જતાં બાજુમાં રાખેલા પૈસા ભરેલા થેલું ન જણાતા હતપ્રત બની ગયા હતા અને જે બાબતે તેમના શેઠને જાણ કરી હતી અને ગત 9 જુલાઈએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી ગુનાવાળી જગ્યા સહિત સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સોર્સિસ અને બાતમીઓના આધારે મદદથી ચોરીમાં વપરાયેલા બાબતે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર ટોળકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ મકાઈ વેચાવી તથા મગફળી વેચવાનું, રિક્ષા ડ્રાઈવર સહિત ટાયર પંક્ચરની દુકાન પર બેસવાનો વેશ પલટો કરતા ટોળકી ફરીથી ચાણસ્મા આવતી હોવાથી બાતમી મળતા જ જશલપુર ગામ નજીકથી પોલીસે ટોળકીના બાળ કિશોર સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા, જેમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ચાણસ્મા ખાતેથી કરેલી ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે તેમની પાસેથી રોકડ રકમ 1,43,100 સહિત 2 ટુ વ્હીલર તથા 3 મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દા માલ રૂપિયા 2,23,600નો કબજો કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે ટોળકીમાં વધુ એક સામેલ શખ્સ સેગર પલ્લીરસ્વામી નાયડુ મહારાષ્ટ્રવાળાને શોધવા તજવીજ હાથ ધરી હતી। ઝડપાયેલા શખ્સોએ ચાણસ્મા, રાધનપુર, સમા, વિરમગામ, કડી અને દહેગામ ખાતે કરેલા ગુનાઓની કબૂલાત કરી હતી, તેમજ તેમની સામે વધુ નડિયાદ અને કપડવંજમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। ઝડપાયેલા શખ્સોની યાદી જોઈએ તો શનિ રામુ હીરામન ગાયકવાડ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ; સૂર્યા આર્મોગાન રામ ગાયકવાડ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ; ચંદુ રામલાલસિંહ ગાયકવાડ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ; વિનોદ હારમારામ નાયડુ, મહારાષ્ટ્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર। આરોપીઓ આંતરરાજ્યોમાંથી ગુજરાતમાં આવી જીઆઈડીસી વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેણાંક વિસ્તારમાંથી આશરે 60 થી 80 કિલોમીટર દૂર શહેરી વિસ્તારમાં ચોરીના મોટરસાઇકલ લઈને, જેને ખોટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોનો સ્વાંગ રચીને દુકાનદારની નજર ચૂકવી દુકાન અથવા તો સ્ટોરના કાઉન્ટર પર રાખેલા રકમની બેગની એકબીજાને ઇશારો કરી બેગ તથા થેલીઓની ચોરી કરવી, દુકાન અથવા સ્ટોર ઉપર રેકી કરવી, સવારમાં દુકાન ખોલે ત્યારે સાથે લાવેલા રોકડ રકમની બેગ બાજુમાં મૂકે ત્યારે નાના બાળક પાસે ચોરાવવી, દુકાનદાર પોતાના રૂપિયા ગાડીમાં મૂકે તે સમયે ગાડી ચાલુ થાય એટલે પંક્ચર અથવા તો ઓઇલ ટપકવાનું કહી ચોરી બાળક પાસેથી કરાતું હોવાનું પોલીસે જણાવ્યું હતું। ઝડપાયેલા ટોળકીના સભ્યોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1.5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું। ચોર ટોળકી પાસે એક મોટરસાઇકલ તથા એક્ટિવા પોલીસને મળી આવતા પોલીસે તપાસ કરતા બંને ટુ વ્હીલર ચોરીના હોવાનું બહાર આવ્યું હતું। ચોરી કરતી વખતે અલગ અલગ નંબર પ્લેટ લગાવી ગુનાને અંજામ આપતા હતા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ।